છોટાઉદેપુરના પાણીજ ગામના યુવકના મૃતદેહને લઈને પરિવારજનોનો બોડેલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। પરિવારજનોએ પોલીસને જાણ કરી હોવા છતાં પણ શોધખોળ ન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો। યુવક બોડેલીના એક વેપારીને ત્યાં નોકરી કરતો હતો અને 3 દિવસ બાદ મૃતદેહ 50 કિલોમીટર દૂર હાલોલ નજીકથી મળી આવ્યો હતો। તો પોલીસની સામે નારાજગી વ્યક્ત કરતા મૃતદેહને પોલીસ સ્ટેશનમાં લાવીને ન્યાયની માંગ કરી હતી। ઠક્કરના થઈ જયો ને પછી એને ગાડી ધોજની લીધેલી અને બીજી દાડ ગાડી લે જજે બેટા તારી આઈને મારો છોકરો હવામ ગાડી લેવા ગયો 9 વાગે કમ્પ્લેટ ઘેરથી નીકળ્યો અને તઈથી 11 વાગ્યાનો એનો ફોન ચાલુ થઈ ગયો કે મમ્મી મને શેઠિયો ગાળો બોલે છે મને જેવું ફાવે એવું કહેશે અને ગાડી હાલતો નહીં। મેં એવું કીધું કે બેટા તું ઘેર આય તારા બાપને કેવું રૂપિયા એના પેટ ઉપર માદ્યો 20,000ની હું કિંમત છે મને મારા છોકરાની કિંમત છે સાહેબ મને પણ મારો છોકરો ઘેર આવી શક્યો નહીં અને ગાળો જેવી ફાવે એવી ગાળો બોલે। અમે કદાચ જો ટપલી નહીં હડાડી મારા 2 છોકરા છે પણ મેના બાપે નહીં માર્યું કે એના ભાઈએ નહીં માર્યું। આજ એને બંટી ઠક્કરે મારા છોકરાને ગાળ બોલ્યો છે ને એ કારણથી આત્મા કરી મારા છોકરાએ આત્મહત્યા કરી મારા છોકરા એટલે બંટી ઠક્કરનો મારા કેસ મારા છોકરાનો ન્યાય જોવે મારે બીજું કશું જ ના જો। આજે ત્રીજો દિવસ થયો કોઈ ખાખી વર્દી કોઈ આયા નહીં કોઈ સાહેબો 3 દિવસથી અમે કેલા નહીં રખડીએ છે મોટા નેતાનો માણસ મરી જાય તો કમળીઓ કાઢે છે ખાખી વર્દી બસ અમારા છોકરા હાટે છોકરો જોવે અમારે બસ ખર્ચીશું જેવા આ છે ત્યાં ખર્ચા બોડેલી વાળા એવા અમે પૈસા ખર્ચવા તૈયાર છે અમારા છોકરાને ન્યાય જોવે।